એક રાજા હતા અને એ રાજાને 4 રાણી હતી. રાજા હતા એટલે એને પોસાય. 4 રાણી હતી. એમાં એક રાણી, એને રાજા બહુ જ પ્રેમ કરે, એનું ખૂબ ધ્યાન રાખે, એને ખૂબ સાચવે. બીજી રાણી જે હતી ને એ બહુ દેખાવડી હતી અને રૂપાળી હતી. એટલી રૂપાળી, એવી નમણી. એટલે રાજાને બહાર કોઈ સામાજિક કાર્યક્રમોમાં જવાનું થાય ત્યારે બીજી રાણીને હારે લઈને જાય, કારણ કે રૂપાળું બહાર દેખાડવું બહુ ગમે. એટલે બીજી રાણીનો વારો ત્યારે આવે જ્યારે બહાર જવાનું હોય ત્યારે. ત્રીજી રાણી એ બહુ લાગણીશીલ હતી, એકદમ હેતાળ. એટલે રાજાને જ્યારે એકલતાનો અનુભવ થાય, રાજા જ્યારે મૂંઝાય, માનસિક પીડા અનુભવે, એ વખતે ત્રીજી રાણી પાસે જાય. ચોથી રાણી, રાજા પરણ્યો અને પરણ્યા પછી એને તો ભૂલી જ ગયો, તો યાદ જ નહોતું કે હું આ ચોથી રાણીને પરણ્યો છું. ક્યારેક એ ચોથી રાણી રસ્તામાં સામે મળે, રાજા સામે જોઈને સ્મિત આપે, એટલે રાજાએ સ્મિત આપે. પછી વિચારે કે આ બેન મારી સામે જોઈને દાંત કેમ કાઢતા હતા. એને ભૂલાઈ જ ગયું તું હું આને પરણ્યો છું. આ રાજાને આ જગત છોડવાનો સમય આવ્યો. એમને દુનિયા છોડવાની હતી, જગત છોડવાનું હતું. પથારી ઉપર સૂતાતા અને રાજાને એ વખતે વિચાર આવ્યો કે હું આ દુનિયા છોડી હવે એક અલગ દુનિયામાં જઈશ. મને જુદું જુદું લાગશે, એકલું એકલું લાગશે. મારું પોતાનું કોઈ સાથે હોય તો મને મજા આવે. એટલે રાજાએ નક્કી કર્યું કે મારી રાણીને હું કહું કે મારી સાથે ત્યાં આવે. એટલે રાજા સૌથી પહેલા એ રાણી પાસે ગયો કે જે રાણીને રાજા ખૂબ પ્રેમ કરે, ખૂબ સાચવે, એનું ખૂબ ધ્યાન રાખે. રાજાએ એ રાણીને કહ્યું કે હું તને જ્યારથી પરણ્યો છું ને તારું બહુ ધ્યાન રાખું છું, તને સાચવું છું. રાણી કે હા બિલકુલ, મને બહુ સાચવો છો. રાજા કે હવે મારે આ જગતમાંથી વિદાય લેવી છે, મને ઈચ્છા છે કે તું મારી સાથે ચાલ. પેલી રાણીએ તરત કહ્યું કે માફ કરજો, તમે મારું ધ્યાન રાખતા હતા પણ તમે મને પરણ્યા હતા, હું તમારી પરણેતર હતી, તમારી ફરજ હતી, હું હારે તો નહીં આવી શકું, માફ કરજો. પછી રાજાને થયું કે હવે બીજી રાણી પાસે જાઓ. એટલે રાજા બીજી રાણી પાસે ગયા, જે રાણી બહુ નમણી હતી, દેખાવડી હતી, રૂપાળી હતી. રાજા કંઈ પણ બહાર જાય તો આ રાણીને પોતાની સાથે લઈ જતા. રાજાએ એને કહ્યું કે તું મારી સાથે ચાલને, મારે આવી રીતે હવે બહાર જવું છે. એટલે બીજી રાણીએ તરત પૂછ્યું કે તમે પેલી રાણી પાસે ગયા હતા? રાજા કે હા ગયો તો ને. તો કે એને શું કીધું? કે એને ના પાડી હારે આવવાની. રાણી કે તો મારો એ જ જવાબ, ડીટો ટુ ડીટો. નીચે આમ 2 લીટા મૂકી દો, આપણો એ જ જવાબ. રાજા કે પણ હું તને બહાર બધે લઈ જતો તો. એ કે ભલે ને લઈ જતા હોય, તમે મને પરણ્યા હતા ને, તમારી ફરજ હતી, હારે તો નહીં આવી ગઈ. રાજા બિચારો મૂંઝાઈ ગયો અને આમ બહાર જતો તો. હજી તો રાજા રાણીવાસના દરવાજાની બહાર નીકળ્યા ને તો આ બીજી રાણી એકદમ ઊંચા અવાજે રાજાને પાછા બોલાવ્યા કે પાછા આવો તો, પાછા આવો તો. એટલે રાજાને એમ થયું કે આનું મન બદલાયું લાગે છે, કદાચ આ પાડી દે. રાજા પાછા આવ્યા. એટલે પેલી રાણીએ કહ્યું કે ખાલી જતા જતા એટલું સાંભળતા જાઓ કે હું તમારી સાથે તો નથી આવવાની, પણ તમે જેવા વિદાય લો ને એટલે હું તરત બીજા લગ્ન કરી લેવાની છું, આટલું ધ્યાન રાખજો, જાઓ. રાજાને બિચારાને બહુ આંચકો લાગ્યો, ખારું વાત બીજાને પૈણી જાય. રાજા ત્રીજી રાણી પાસે ગયો. એ ત્રીજી રાણી લાગણીશીલ હતી, દયાળુ હતી, પ્રેમાળ હતી. રાજાને જ્યારે તકલીફ પડે ત્યારે એની પાસે જતો હતો. પણ આજે રાજા ગયો, રાજાને વિશ્વાસ હતો કે આ મારી સાથે આવશે. રાજાએ એને કહ્યું, બધી વાત કરીને કહ્યું કે મારે જવું છે, તું મારી સાથે આવીશ? પેલી રાણી કે ઈચ્છા બહુ છે સાથે આવવાની, પણ આવી નહીં શકાય. રાજા કે કેમ? તો કે મારી કેટલીક જવાબદારી છે, તમારી ગેરહાજરીમાં આ બધા રાજકુમારોને સાચવવા પડશે, એને મોટા કરવા પડશે, રાજ વ્યવસ્થા સંભાળવી પડશે. ઈચ્છા બહુ છે પણ સાથે આવી નહીં શકું. રાજા એકદમ નિરાશ અને હતાશ થઈ પોતાના શયન કક્ષમાં જતા રહ્યા. અને એ રાજા વિચારે છે કે મેં કેટલું ધ્યાન રાખ્યું, કોઈ મારી સાથે આવવા તૈયાર નથી. રાજાને ચોથી રાણી તો યાદ જ નહોતી. ચોથી રાણી સામેથી રાજા પાસે આવી અને રાજાને કહ્યું કે હું તમને પરણી છું,
મને બધી ખબર છે કે તમે બધી રાણીઓને પૂછ્યું અને બધી રાણીઓએ સાથે આવવાની ના પાડી. આ ચોથી રાણી રાજાની પથારી પાસે ગઈ, એના ઓશિકા પાસે બેઠી, પ્રેમથી કપાળ પર હાથ ફેરવ્યો, રાજાનો હાથ પોતાના હાથમાં લીધો ને એવું કહ્યું કે બાકીની રાણીઓએ જે જવાબ આપ્યો હોય તે, પણ હું તમને છોડવાની નથી, હું તમારી સાથે આવીશ. તમે મને પરણ્યા કે કેમ એ તમે જાણો, પણ હું તો તમને પરણી છું, એટલે હું છેક સુધી તમારો સાથ નિભાવીશ. મિત્રો, મેં તમને આ રાજાની અને 4 રાણીઓની વાર્તા કરી. આ કોઈ રાજાની કે કોઈ રાણીની વાર્તા છે જ નહીં, આ તમારી અને મારી, આપણા બધાની વાર્તા છે. આપણે બધા 4 રાણીને પરણ્યા છીએ અને બધી બહેનો 4 રાજાને પરણી છે. દરેક એકને નહીં, 4 ને પરણ્યા છે. પહેલી રાણી જેનું આપણે ખૂબ ધ્યાન રાખીએ, ખૂબ સાચવીએ, એ પહેલી રાણી એટલે આપણું શરીર, જેને આપણે ખૂબ સાચવીએ છીએ, ખૂબ ધ્યાન રાખીએ છીએ. બીજી રાણી બહાર જઈએ ત્યારે એને સાથે લઈ જઈએ છીએ. એ બીજી રાણી એટલે આપણી સંપત્તિ અને આપણું પદ. આ બે બહાર બતાવવું બહુ ગમે, તમે જોજો. સંપત્તિ પણ બહાર બતાવવી એટલી ગમે, પદ પણ બહાર બતાવવું એટલું ગમે. માંડ માંડ એક નાની એવી ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકે ચૂંટાયો હોય અને કોક પાસેથી ઉછીના પૈસા લઈ મારુતિ 800 જૂની કાર લીધી હોય અને તોય નંબર પ્લેટમાં લખે સદસ્ય શ્રી કાગદડી ગ્રામ પંચાયત. બહાર બતાવવું ગમે હોદ્દો. સંપત્તિ અને હોદ્દો આ બે બહાર બતાવવું બહુ ગમે. પણ જેમ બીજી રાણીએ કહ્યું ને કે સાથે તો નહીં આવું, પણ તમારા વિદાય સાથે તરત બીજાને પરણી જઈશ. તમે વિચારજો, વ્યક્તિની વિદાય સાથે જ એની સંપત્તિ અને એનો હોદ્દો તરત બીજાને પરણી જાય. સંપત્તિ પણ રાકેશ ઝુનઝુનવાલા 14 કલાક કામ કરીને 64,000 કરોડ રૂપિયા કમાય અને 44 વર્ષે એની આંખો બંધ થઈ જાય, એ ઘડીએ જ એની 64,000 કરોડની સંપત્તિ એની પત્નીની થઈ જાય, બીજાને પરણી જાય તરત જ. અને હોદોય બીજાને પરણી જાય. તમે જોજો, ટીવીમાં સમાચાર આવે ફલાણા મંત્રીનું અવસાન, એટલે આપણને થાય અર બિચારા ગયા, હજી હમણાં કેબિનેટના શપથ લેતા હતા. અને ત્યાં નીચે બીજી લાઈન આવતી હોય, ઢીકડા મંત્રીએ ચાર્જ સંભાળ્યો. એ ખાલી પડ્યું જ ના રહે. સાહેબ, ત્રીજી રાણી એટલે આપણો પરિવાર, આપણા મિત્રો, આપણા સગા સંબંધીઓ. આપણને જ્યારે મુશ્કેલી પડે, આપણને જ્યારે એકલતા અનુભવાય, ત્યારે આપણે એની પાસે જઈએ છીએ. પણ એ ત્રીજી રાણી પણ આપણને સાથ નથી આપી શકતી, એની પણ મજબૂરી છે. અને ચોથી રાણી એટલે આપણો અંતરાત્મા, સેલ્ફ કોન્શિયસ, હંમેશા આપણી સાથે જ હોય.